નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં પોલીસ કર્મચારીઓ ડીજીપીના આદેશને જ ભૂલી ગયા છે। ડીજીપીના આદેશને જાણે કે ઘોડીને પી ગયા હોય તેવો ઘાટ અમદાવાદમાં સર્જાયો છે। અસામાજિક તત્વોનો આતંક જ્યારે વધ્યો હતો ત્યારે ડીજીપી વિકાસ સહાયે પોતે બેઠક બોલાવી હતી, ગૃહ વિભાગે બેઠક બોલાવી હતી અને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કે હવે અસામાજિક તત્વોને સીધા દોર કરવાના છે। પરંતુ આપણી જે પોલીસ છે, કેટલાક એવા જે પોલીસ કર્મીઓ છે અપ્રમાણિક છે, નિષ્ઠાવાન નથી, તે લોકોની આ કામગીરી કેમેરામાં કેદ થઈ છે। સ્થાનિકોએ કેમેરામાં કેદ કરી એક બાજુ યુવકની હત્યા થઈ જાય છે અને અહીંયા પોલીસ કર્મીઓ મીઠી નીંદર માણી રહ્યા છે, આરામ ફરમાવી રહ્યા છે અને જ્યારે હત્યારાને ઝડપવાને બદલે અહીંયા ખાટલો ઢાળીને મસ્ત આરામ કરવામાં આવી રહ્યો છે। એક બાજુ પોલીસની પીસીઆર વાન ચાલુ છે, તેમણે પેટ્રોલિંગ કરવાનું હોય છે, પેટ્રોલિંગ કરવાને બદલે મસ્ત મીઠી નીંદર માણવામાં આવી રહી છે અને હત્યાનો બનાવ બન્યા છતાં પણ કોઈ પોલીસ ફરિયાદ કરવા માટે આ લોકો જતા નથી, કોઈ તપાસ કરતા નથી અને મસ્ત આરામ ફરમાવતા જોવા મળે છે। અહીંયાના જે સ્થાનિક રહેવાસીઓ છે તેઓ જાગૃત થયા અને પછી આ લોકોને ઊંઘમાંથી ઉઠાડીને સવાલ પૂછ્યા ત્યારે આ લોકો અહીંયાથી ચાલતી પકડી હતી। તો સવાલ એ છે કે હમણાં જ અસામાજિક તત્વોને સીધા દોર કરવાની વાત ચાલતી હતી, ભલે તમે ડિમોલિશન કર્યું, બુલડોઝર ચલાવ્યું, પરંતુ શું એ દેખાડા પૂરતી સવાલ એટલા માટે થાય કારણ કે 2 થી 3 આવો બનાવ છેલ્લા 48 કલાકમાં અમદાવાદમાં બની ચૂક્યા છે। ક્યાંક નશેડીઓ આખો વિસ્તાર બાંધમાં લેવાનો પ્રયત્ન કરે, અકસ્માત સર્જે, લોકોને હાનિ પહોંચાડે, ક્યાંક સરાજાય હત્યા થઈ જાય, ક્યાંક બુટલેગર ઝડપાય। એનો મતલબ કે આ લોકોને ડીજીપીના આદેશની કંઈ પડી જ નથી, ઉપરથી ભલે જેને જે કહેવું કે આપણે મન ફાવે એમ જ વર્તવાનું છે। ધર્મેશ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ। ધર્મેશ, આ લોકો ડીજીપીના આદેશને સીધો જ ઘોડીને પી ગયા છે। આટલા આદેશ, આટલી કાર્યવાહીની વાતો થાય છે પરંતુ જમીની સ્તર પર શૂન્ય। ડીજીપીના આદેશની વિકાસ તો જે હોય તે પણ શહેર પોલીસ કમિશનરના આદેશમાં પણ કંઈક ચૂક રહેતી હોય એવું દેખાઈ રહ્યું છે। અમદાવાદના તમે છેલ્લા 15 દિવસના બનાવો જો, ખુદ જે શહેર પોલીસ કમિશનર GS મલિકે ક્રાઇમ બ્રાન્ચમાં જઈને એક જૂના અધિકારીઓના સંસ્મરણો પણ યાદ કર્યા, પોલીસને કેમ રીતે કામ કરવું પોતે એ પણ ઉલ્લેખ કર્યો, મેં સાંભળ્યું છે। પોતે ડીસીપી હતા ત્યારે શું કરી શકતા હતા એ બધું જ જ્યારે વર્ણવ્યું, પણ ખરેખર કાગળીએ જ આ બધો વાઘ દોડતો હોય એવું લાગી રહ્યું છે। કારણ કે તમે જો વસ્ત્રાપુરમાં હિમાલયા મોલ પાસે 10 વાગે અમદાવાદના શહેરીજનો ઉનાળામાં માણસ ગરમીથી રાત્રે જ નીકળે અને 10 વાગે કોઈ માણસ નશેડી આવી અને વાહનમાં ઉડાડી જાય તો નિર્દોષનો ભોગ, આ સલામતી ક્યાં ગઈ? બીજી વાત એ છે કે તમને પોલીસ માટે રાત્રે પેટ્રોલિંગ ખૂબ મહત્વનું હોય, કાયદો વ્યવસ્થા માટે વસ્તી અને વિસ્તાર હોય તો એટલે ઝોન આપ્યા છે, ઝોન મુજબ તમારે પીસીઆરમાં જવાનું હોય, રાઉન્ડ ધી ક્લોક એની જે એરેન્જમેન્ટ હોય, જેને રાતની નોકરી હોય એ દિવસે આરામ કરી શકે, આ તમામ વ્યવસ્થા હોવા છતાં રાત્રે જો પીસીઆરમાં આરામ કરતા હોય ને બાપુનગરમાં હત્યા થઈને આ જવાબ આપે તો હું એટલે જ કહું છું કે ઇમરાન ખેલાવાળાએ તો કીધું જ છે કે 10 વાગે નશેડીએ તેજની રફતાર કરીને જે કરીને નિર્દોષને અડપટે લીધા, પણ આ દારૂ મળે છે ક્યાં? એક તરફ બુટલેગરોના લિસ્ટ થાય છે, એના તમે ગોડાઉન તોડો, ખંડેર એમના મકાનો તોડો છો, એ કામગીરી આવકાર્ય જ છે। પોલીસ સારું કામ કરશે તો મીડિયા એને આવકારશે, પણ છેલ્લા 15 દિવસથી અમદાવાદ પોલીસને કઈ શિથિલતામાં રહે છે એના તાદસ્યના બનાવ વસ્ત્રાપુર છે, બાપુનગર છે। તમને પીસીઆર આપી તો પીસીઆર ઊંઘવા માટે આપી છે, આ તાત્કાલિક પગલાં લેવા જોઈએ। પોલીસ કર્મીના શિસ્ત અને સંગઠનની જે વાતો થાય છે કે એકતાની જે વાત થાય છે, ફરજની વાત થાય છે, ત્યારે આ શિસ્તની દ્રષ્ટિએ સૌથી મોટો પગલાં તાત્કાલિક શહેર પોલીસ કમિશનર લેવા જોઈએ। અને આપણા અમદાવાદમાં તો મને 14 ધારાસભ્યો ભાજપના છે, એમણે પણ કોઈ શરમ વગર પોલીસની ટકોર કરવી જોઈએ કે આટલું બાપુનગરમાં ખોટું છે, આટલું હજુ હું એમ કહું છું કે સિંધુ ભવનમાં રાત્રે મોટા સાયલન્સરો સાથે જે વાહનો નીકળે છે એની સામે કોઈ પગલાં નથી લેવાતા। આ જે વસ્ત્રાપુર વાળો છે એ કાળા કલરની ઠાર લઈને નીકળો તો એમાં બ્લેક ફિલ્મ હતી, તમે હેલ્મેટ ના પહેરે સામાન્ય માણસ મધ્યમ વર્ગને તમે દંડ કરો છો અને આ નબીરાઓને છૂટ, નશેડીઓને છૂટ, આવું સર્જાય છે। જી બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ। ગુજરાત પોલીસ પર અમને ગર્વ છે, ખાકી પ્રત્યે અમને સન્માન પણ છે, આદર છે, પરંતુ કેટલાક એવા જે ભ્રષ્ટ પોલીસ કર્મીઓ છે, કેટલાક